સૌથી પહેલા મીડિયાના મિત્રોને આભાર કે આજના મીટિંગનું આપ લોકો કવરેજ આપી રહ્યા છો, કારણ કે આ વડોદરાની ઓળખને લઈને એક બહુ મહત્વપૂર્ણ બેઠક હતી, જેથી કરીને વડોદરામાં એક હેરિટેજ સેલ તૈયાર કરવામાં આવે અને આ હેરિટેજ સેલનું મૂળભૂત એક્શન પ્લાન કેવી રીતે રહેશે એના બાબતમાં ચર્ચા થઈ હતી. માન્ય મેયરશ્રી, દંડકશ્રી, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનું મીટિંગ થઈ હતી. એમાં પોલીસ કમિશનર પણ સાથે જ હતા. જેથી કરીને સૌથી પહેલા માંડવી ગેટથી અમે કામગીરી શરૂ કરવા માટે નક્કી કર્યું છે. આપ જોઈ શકો છો કે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઇસ્યુઝ હતું એ બાબતમાં સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે એમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે. આવનારા દિવસોમાં કંઈ ઘટના ના બને એની સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું એક્શન પ્લાન લેવું જોઈએ. એના પહેલા પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યારે સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને એક હેરિટેજ વોક તરીકે કરી શકાય, જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે. જે ગાડીਆਂ એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે, પછી લોકો આખું સ્ટ્રીટને વોક કરે, શોપિંગ કરે, હેરિટેજ સ્ટ્રક્ચર્સને જોવા, એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે, એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે માંડવી ગેટના સિવાય 4 જે ગેટ છે, પાણી ગેટ, લેરી ગેટ, આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ, પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો, આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશું એ પણ હાથ ધરવામાં આવ્યું છે. ટૂંકમાં તમામ પદાધિકારીઓની ઓપિનિયન લે, એ સજેશન્સ લેવામાં આવે, પછી ટીમ આગળનું એક્ઝિક્યુશનનું કામગીરી કરે એ બાબતનું કામગીરી હતી. એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને પણ બોલાવ્યો હતો. એમની શું સલાહ છે, એમની શું ઓપિનિયન્સ છે, અને હેરિટેજ કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્કિટેક્ચર એન્ડ કલ્ચરલ હેરિટેજ, જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંડરમાં છે, એમને પણ સાથે લેવામાં આવ્યું છે. અને અગાઉથી જે હેરિટેજમાં કામગીરી કરીને આવી રહ્યા છે એને પણ આમાં સાથે લેવામાં આવ્યું છે. આજે અમે જે ગાયકવાડ સ્ટેટ છે એમના તરફથી પણ અમે પ્રિન્સેસને પણ ઇન્વાઇટ કર્યા હતા, પણ કઈ કારણસર આવી નથી શક્યા, પણ એમને પ્રતિનિધિને મોકલવામાં આવ્યું. એટલે એમની પણ સલાહ સૂચન તમે સાથે લઈશું. હોલ હાર્ટેડલી એની અંદર પબ્લિક માટે કામ કરવા માટે આ એક કમિટી અને સેલ રચના કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આખું વડોદરાની અંદર જે પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે, જે વીએમસી હસ્તક છે અને પીડબ્લ્યુડી હસ્તક છે અને એએસઆઈ હસ્તક છે, આ ત્રણનું એક કમ્પ્લીટ સર્કિટ બને. અને આની અંદર જે મોડાલિટીઝ છે, યુનેસ્કોમાં પણ એક કલ્ચરલ સિટીને પણ આપણે દરજ્જા મળવા માટે પત્ર લખવામાં આવી છે. એનું પણ દરજ્જા મળે એ દિશામાં પણ આપણે ફોલોઅપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આશા રાખીએ છીએ કે હેરિટેજ કન્ઝર્વેશન સાથે સાથે વડોદરાનું એક નવું નથી, જૂના ઓળખ જે પહેલા હતી એને પાછા લેવામાં આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે.